ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે ફરી એકવાર તારીખ પડી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, 2023માં વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવા સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ કેસને લઈને થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને 7 વર્ષની સજા પણ સંભળાવી હતી। જોકે થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે આ કેસ મામલામાં ચૈતર વસાવાના પત્ની અને ખેડૂતોને જામીન પર મુક્ત કર્યા હતા, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ હજી ઓછું થવાનું નામ નથી લઈ રહી। 5 ઓગસ્ટે ધારાસભ્ય પક્ષના વકીલોએ દલીલ કરી હતી, કેટલાક પુરાવાઓ કોર્ટ સમક્ષ મૂક્યા હતા અને આજે 7 ઓગસ્ટે સરકારી પક્ષના વકીલો દ્વારા પણ દલીલો કરવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવા જામીન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો ને આ બાબતે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને 3.5 કલાક સરકારી પક્ષના વકીલ દ્વારા પણ આજે જસ્ટિસ વિમલ વ્યાસની જે બેચ હતી તે દરમિયાન તેમણે દલીલો કરીને આ દલીલોના અંતે ફરી આ મામલાને લઈને બંને પક્ષોની દલીલો હવે પૂર્ણ થઈ ચૂકી છે ને આગામી 10 ઓગસ્ટે સોમવારના દિવસે ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાના કેસમાં ચુકાદો આપી શકે છે અને આ ખૂબ મહત્વનો દિવસ આદિવાસી સમાજ માટે પણ માનવામાં આવી રહ્યો છે। 10 તારીખે નક્કી થશે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે પછી હાલ જે તેમના પર કેસ થયો છે તે બાબતે તેમની સજા યથાવત રાખવી છે। અને જો તેમની સજા યથાવત રાખવામાં આવે છે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે, તેમનું ધારાસભ્ય પદ પણ જોખમાઈ શકે છે, પરંતુ જો તેમને રાહત મળે છે તો એક મોટી રાહત છે તે આમ આદમી પાર્ટી માટે પણ હશે, ચૈતર વસાવા માટે પણ હશે, આદિવાસી સમાજ માટે પણ હશે। જોવાનું રહ્યું કે આગામી 10 તારીખે શું નિર્ણય આવે છે જામીન ઉપર, પરંતુ હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે તેમાં આજે દલીલો બંને પક્ષની પૂર્ણ થયા બાદ હવે ગુજરાત હાઈકોર્ટ સોમવારના દિવસે મહત્વનો ચુકાદો આપશે।